गुजरात के नर्मदा जिला में भारी बरसात के चलते करजन डैम से पानी छोड़ा गया है। ऐसे में करजन नदी दोनों किनारों पर बह रही है। आइए देखते हैं हमारे संवाददाता जुनैद खत्री की विशेष रिपोर्ट। नर्मदा जिल्लाમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। સવારથી જ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના ઉપરવાસમાં જે કહી શકાય કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ભારે વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની આવક વધી છે, જેના કારણે કરજણ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। આપ તસવીરોમાં જોઈ શકો છો કે રાજપીપળા ઓવારા પાસે અત્યારે હાલ ઊભા છે આપણે। કરજણ નદી બે કાંઠે વહી રહી છે। ખાસ કરીને ઉપરવાસમાં સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે ઉપરવાસમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થતા કરજણ ડેમમાંથી હાલ 50,000 છોડવામાં આવી રહ્યું છે। પાણીની ભારે માત્રા છોડાતા કાંઠાના વિસ્તારોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને જે કાંઠા છે સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો સરકારી ઓવારો જે છે તેના કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે કિનારા વિસ્તાર તરફ જતા લોકોને રોકવામાં આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે હાલ નર્મદા જિલ્લાની જે શાળાઓ છે તેમાં પણ રજા આપવામાં આવી છે। તો નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાવા પામી છે। અત્યારે કરજણ ડેમનો લેવલ 107.80 ની રૂલ સપાટી પર આવી ગયો છે અને 1,29,000 ક્યુસેકની આવક છે અને એના સામે આપણે અત્યારે 47,000 ક્યુસેક જેટલું છોડવામાં આવે છે, જેમાં 4 ગેટ સરેરાશ 3 મીટર જેટલું ખોલીને 47,000 છોડવામાં આવેલ છે। એવું ને એવું આવક રહે તો 80,000 જેટલું છોડવામાં આવશે। 6-7 જેટલા બી ગામ છે ડાઉનસ્ટ્રીમમાં બધાને એલર્ટ સવારથી 7 વાગ્યાથી એલર્ટ કરવાનું ચાલુ છે। જો કે ધીમે ધીમે આવક એકદમથી વધી ગયેલી। સવારે 8 વાગે 56,000 જેટલી આવક હતી અને એક સાથે જ નેક્સ્ટ 9 વાગ્યામાં 1,16,000 આવક થઈ ગયેલી અને અત્યારે 1,29 આવી છે। जुनैद खत्री, VNM टीवी साथे नर्मदा।